રાજમાંથી તમારા માતાને બોલાવો વીરા. જેવી આજ્ઞા મહારાજ. હે આજે પરતાન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર પરતાન બોલાવે રાજમાતા આવજો રે. રાજમાં પૈડા તમારા કામ પરધાના બોલાવે રાજમાતા આવજો. એથી આજ પરદાન બોલાવે રાજમાતા રે. આયવા વીરા રાજાને દરબાર પરદાન આજ પરદાન બોલાવે મીનળબાયા વિયા રે. રાજમાં સુરે પૈડા માર કામ પરદા આજ પરદાન બોલાવે રાજમાતા વિયા રે. રાજમાતા વિયા રે. રાજમાતા. હા વીરા પ્રધાન, કોઈ દિવસનો સમય ન હોય વીરા. વખત ધરા પર ઝરમર મેહુલ્ય વર્ષે છે બાંધાવ મધ્ય રાત્રિનો પોર પામ્યો છે વીરા. આજ આવા સમયે માતા મિનળદેને બોલાવવાનું કારણ શું હોય વીરા? અરે રાજમાતા કામ અમારે નહીં, અમારા મહારાજને પડ્યા. તમને જાજી ખમાયું હોય માધવ કે આજ પરણીને આવી એના કેટલાય વર્ષો વીતી ગયા. મારા સ્વામીના મુખ કોઈ દિવસ ઉદાસ નથી હોતા. સવારના સૂર્યના ઉગતાની સાથે મારા નાથ નગર ચર્ચા કરવા ગયા તા. ના તો આમાં કોણે કપરા વેણ કીદાસ લાવેના ચરણોમાં લાખ લાખ વંદન કરું. બની શકે તેનો હૈયાનો બોજ હળવો કરું. આજે રાણી રે આવીને રાયના શરણે નામે એ માતાનો કારે મારા માર સતી રે આવીને સ્વામીનું શરણે નામે. આજે રાણીને સોઈને રાજપૂત જવાડો ફાયરા. એ નેણ લે આહુડાની દોનદાર રાણીને સોઈને રાજપૂત જવાડો ફાયરા. રાણી આજે મારા રે સ્વામીના મુખડા ઉદાસ ભયરા. એ હરખે તારો દાલડાની વાત મારા રે સ્વામીના મુખડા
ના સતી આવું ન બોલો રાણી. યાદે તમે રે ગયા તા સ્વામી માર નગરની મોજા. હા રાણી, આપણી બહુની બધાની હવા લેવા જતા રાણી. ત્યાં તમને કોણે ગીતા કડવાવે તમે રે ગયા તા સ્વામી માર નગરની મોજા. યાદે રાણી ના બોલાવ્યા રાજપૂત બોલતા નથી. હા રાણી, આવું શા માટે બોલો છો રાણી? એવો માર સુને થયો અપરાધ. રાણી ના બોલાવ્યા સ્વામી કેમ બોલતા નથી. યાદે નવારે બોલો તો સ્વામી માર જીવાલ ડોરે જા. ના સતી એ પાલમાં જાય મારા જોન પ્રાણ. નવારે બોલો તો સ્વામી માર જીવાલ ડોરે જા. સાંભળો રાણી, આજ મારા બરડાની અને દરડાની તમને વાત કરું, સાંભળી જો રાણી. કારણ સાંભળો સતી, રાજન કહે ને રાણી સાંભળો ને. રાજન કહે ને રાણી સાંભળે રે. ઘરો મારા દલડાની વાત રે. રાજન કહે ને રાણી સાંભળો ને. હરખે ઘરો દલડાની વાત રે. રાજન રે કહે ને એના રાણી સાંભળે રે. આ રાજની રયત રાણી હવે મેણા બોલે. આપણી રયતો સ્વામી કેમ મેળલિયા બોલે. મેણલા બોલે અપરંપાર રે. રાજની રયત રાણી હવે મેણા મારે. મેળલિયા સહન કરો મારા નાથ રે. આપણી રયતો સ્વામી કેમ મેળલિયા બોલે. આણું લે જતા રે રાયકા બને. આણલ એ જ તારે રાયકા કેમ પાસા રે વડે. સુકન નોલે રાણી મારા કોઈ રે. ભવણીએ જતા રે ખેડૂત પાસાવણે. સુકન એને માથે રાજા હોય રે. આણલ એ જ તારે રાયકા કેમ પાસા રે વડે. સવારે પીવાના રાણી હવે કમતા નથી. અડના ભંડારો રાજબાય ડડક બાયરા. એ નથી ગમતા આવા રૂડા મને
છે હવે ગમતા નથી. કરો સ્વામી સાધુ સંતો નિદાન રે અનના બડાડો રાજમાં યડડ કબાયા આ જીવવા કરતા રે મોત હવે વાલું લાગે. જીવમાં કરતા રે મોત કેમ વાલું રે લાગે. ઓ મારો વાજિયાનો અવતાર રે. જીવવા કરતા રે મરવું વાલું લાગે. કેવી રીતે વાજિયાનો અવતાર રે જીવવા કરતા રે મોત કેમ વાલું રે લાગે. તમે સાંભળો મારા દાજેલ દાલની વાતડી. તમે સાંભળો મારા કુણા કાળદાની વાતડી. રાણી રે કહું ને સ્વામી માર સાંભળજો મારી વાત રે. તમે સાંભળો મારા દાદેલ દોલની વાત રે. આવી લક્ષ્મી બને આપણી દીકરી. સગુણા દીકરી મારા અહીંયા કેરો હારજો. તમે સાંભળો મારા દાદેલ દોલની વાતડી. તમે સાંભળો મારા દાદેલ દોલની વાતડી. કે આજ તમે કહો છો વામણી જતા ખેડૂત ભાઈઓ પાસા વળે છે મારા નાથ. હા રાણી. એટલું જ નહીં પણ આણા તેડવા જતા રાયકા ભાઈઓ પણ પાસા વળે છે હું મારા નાથ. આજે રયત તો આપણા છોરોની સમાન કહેવાય. હંમેશની માટે રયતના સુખે સુખી રયતના દુખે દુખી થયા છો હું મારા નાથ. કદાચ ને દીકરો એના બાપને બે વેણ કેને તો એના બાપને માઠું ન લગાડાય. હા સતી. અને આજ કહેવતની અંદર કીધું છે કે છોરું કછરું થાય પણ માવતર કમાવતર ન થાય હો મારા નાથ. અને આજે રયત ક્યાં જાણસ કે સાક્ષાત જગદંબાના તેજને ઝાંખી પાડે એવી લાશા લક્ષ્મી અને સગુણા. આવી ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય મારા નાથ. કઈ રીતે વાંજ્યા કહેવાય. હા રાણી. આ પોકરણગઢની ભોરુડી પ્રજા જાણે છે રાણી. અને આપ પોકરણગઢના માતા બિનડદે તમે પણ જાણો છો. આજા ભાગ્યો બાપ પણ જાણે છે કે આજા પોકરણગઢના રાજમાં દેવી સમાન દીકરી લાસા લક્ષ્મી અને સગુણા જોગ માયાની ઝાંખી પાડે એવી ત્રણ દીકરી આપણા રાજમાં રમે છે રાણી. પણ હે રાણી, આજા પોકરણગઢની ભોરુડી પ્રજા કહેતી હોય કે હે રાજા અજમલ, કદાચ તમને તમારી દીકરીનું અભિમાન હોય તો સાંભળો સતી કે દીકરી તો એક માળાનું પંખી કહેવાય કે કાલ હવારે પાંખો આવશે ને ઉડી જાય રાણી. દીકરી પારકી થાપણ કહેવાય. કદાચ રાજાની હોય કે રંગની હોય પણ ઉંમરના એક દીકરી થાય એટલે સાસરે શોભે છે સતી. આજ મારી આ પોકરણગઢની ભોરુડી પ્રજાને દુઃખ ઈ વાતનું છે સતી. આ પોકરણગઢની ભોરુડી પ્રજા કહેતી હોય કે હે રાજા અજમલ,
ધમક્યા પછી સંતાનમાં કદાચ જો બાડો બુબડો કે લૂલો લગડો જો એક રાજકુમાર હોય ને સતી, આ પોકરણ ગઢના રાજ ચલાવે સતી, આ ગાદીનો વારસદાર એક રાજકુમાર હોય તો પોકરણ ગઢની ગાદી સંભાળે ન કર સતી. અમારા પોકરણ ગઢના રાજને કાલ હવારે જો હવા મણના તાળા મારવા પડે તો સતી, અમારી પોકરણ ગઢની બોરડી પ્રજાની સંભાળ કોણને માટે સતી. આ રેતના મેણા અને ટોણા હવે મારાથી સહન નથી થતા સતી. અરે આ પોકરણ ગઢની બોરડી પ્રજા હવે તો મારું મુખ જોવા પણ રાજી નથી સતી. માટે મને શિવના ચરણે જવા દો, મારે કાશી વિશ્વનાથના ચરણે જવું છે સતી. આ ભોળિયાનાથના ચરણે જઈ કાયાના કલ્યાણ માટે મને હવે શિવના ચરણે જવાની રજા આપો રાણી. હા મારા નાથ, કે આજે તમારી કેવી વાત પણ મને સતી લાગે છે કે દીકરીઓ કોઈના રાજ રહ્યા નથી ને દીકરીઓ કોઈના રાજ રહ્યા પણ. મયરનો માંડવો મેલી પ્રીતનો પાનેતર ઓઢી પલવારમાં દૂર થઈ જાય છે. અરે મારા નાથ, જો તમારે પુત્ર પ્રાપ્તિ માટે કાશીનાથના શરણે જવું હોય, મારી કોઈ ના નથી, પણ આપની દીકરી સગુણા હવે ઉંમરલાયક થઈ ગયા છે. હો મારા નાથ, એના હાથે હરખની મહેંદી મુકાવો, સારે એવો મૂર્તિઓ જોઈ, સારે એવું રાજ જોઈ, બેન બાને હરખેથી સાસરે વડાવો, પછી તમે ખુશીથી વનમાં સીધા આવજો મારા નાથ. હા રાણી, કાલ હવારે મારી દીકરી સગુણા મારા પોકરણ ગઢના રાજમાં પાપા પગલી પાડતી પાડતી હવે મારી દીકરી સગુણા સમજવા શીખી ગઈ છે રાણી. બેનબા સગુણાને હરખેથી સાસરે વળાવીને પછી હું કાશી વિશ્વનાથના ચરણે જઈશ. પણ રાણી, સગુણા બેનને સાસરે વળાવતા પહેલા તમે મને એક વચન આપો સતી કે દીકરી સગુણાને સાસરે વળાવ્યા બાદ બેનબા સગુણાના વેલના પોકરણ ગઢને પાદર પહોંચી જાય, સોળે શણગાર સધી આંખમાંથી એક પણ આંસુ પડ્યા વગર મને વન જવાની રજા આપશો રાણી. આવા મને વચન આપો સતી. અરે મારા નાથ, વચનની જો વાત કરતા હોય ને તો આ રજપૂતાણીનું તમને જમણા હાથનું વચન છે કે દીકરી વડાવ્યા બાદ સોળે શણગાર સજી તમને ગામના હિમાળા સુધી વડાવા આવીશ મારા નાથ. હા રાણી, હે વીરા પઠાણ,